કહેવું ન માન્યું. ભગવાને કહ્યું કે આનું કલ્યાણ નહીં થાય. માતા પિતા પતિ ગુરુ શાસ્ત્ર ને સંત કે એની વાતને ન માનો એટલે હાનિ થઈ જાય, નુકસાન થાય. અને એવું જ નુકસાન થાય કે આપણે ક્યારે વિચારું ન હોય, પછી જલ્દી હમું નથી થતું વાલા. ભગવતીએ કહ્યું કે હું તો ચમત્કારને નમસ્કાર કરું. ભણેલા લોકો ચમત્કારને માને છે, અભણ લોકો નમસ્કારને માને છે. મહાદેવ સમજાવે, જગદંબા માને. ભગવાને કીધું વડલાના ઝાડ નીચે બેઠો છું, મારી તમને પ્રાર્થના છે, ભગવાનને માતાને ગુરુને ને ગાયને માપવાની કોશિશ ન કરાય કે આ જગતની માં છે તો કેમ દુઃખી થાય છે, કેમ આના કતલ થાય, આવું ન વિચારાય, એની સેવા કરાય. મહાદેવ બોલ્યા છે. અને પામવાની કોશિશ કરો, એને નાપવાની નહીં. સમજાવ્યા જગદંબા માનાની. ભગવાન શંકર વડલાના ઝાડ નીચે બેઠા. ભગવતી સીતાનો રૂપ લેશે, ભગવાન પાસે આવે. ભગવાન ઓળખી ગયા. ભગવાન શંકરને પણ ખબર પડી કે કંઈક ભગવાનની ઈચ્છા વગર પત્તું નથી હલતું. તો તમે એમ કહેશો પછી આ ગાયો દુઃખી તો ભગવાનની ઈચ્છા નહીં, એ તમારી ઈચ્છા. ભગવાનને નહીં આમાં ગોઠવો નહીં. ભગવાનની ઈચ્છા તો તમારા પર આવી પડે એ છે. બાકી આ બધા દુઃખી આપણા લીધે છે, ભગવાનના લીધે નથી. ભગવાનની ઈચ્છા તો આ છે કે તમને કોઈ સમજાવે અને તમે સમજો નહીં, ત્યારે તમારું ઊંધું થાય, એમાં ભગવાનની ઈચ્છા છે. પણ તમે કોઈનું ખરાબ કરો, તમારા લીધે કોઈ દુઃખી થાય, એ ભગવાનની ઈચ્છા નથી. તમે એના પાપના ભાગીદાર. તમે હું બધાય, હું પણ તમારી સાથે છું સાહેબ. હું તમને કઈ ઉપદેશ આપવા નથી આવ્યો, તમને જે લાગુ પડે એ મને પણ પડે. હું તમારી સાથે જ છું. ભગવાન શંકરને થયું હોય રુચિ જો રામ રચી સીતાનું રૂપ લઈ ભગવાન પાસે આવે. ભગવાન ઓળખી જાય છે, પ્રણામ. ખોટી ભક્તિને તો ભગવાન પણ હાથ જોડે કે હવે હદ થઈ ગઈ. લક્ષ્મણ જાણી ગયા કે મારા ભાભી ન હોય, મારી ભાભી તો ભગવાનના પગલે પગલે ચાલે, આ તો આગળ ચાલે છે. શેષ નારાયણનો અવતાર છે અને ખબર છે કે મારો મોટો ભાઈ અંતર્યામી છે. આ પાત્રમાં આવું પણ નાટક આવતું હશે, આપણે શું કામ બોલવું? આ ભગવાનની ઈચ્છા. તમે દુઃખી થાઓ, તમારા લીધે કોઈ દુઃખી થાય, એ ભગવાનની ઈચ્છા નહીં, આપણા કર્મનું ફળ છે. કર્મ પ્રધાન વિશ્વ કર્તા કર્મ પ્રધાન વિશ્વ કર્તા જો જસ કરઈ સો તસ ફલતા જો જસ કરઈ સો ઓ પીતુ સમેત ભગવાને દંડવત પ્રણામ કર્યા. માતાજીને કહ્યું મારા પિતા ક્યાં છે? ભગવાનને થયું દેવી સીતાબેન આવ્યા. પત્ની કહું તોય પાપ લાગે, માં કહું તોય પાપ લાગે. ભગવાન પણ પાપથી ડરે છે. આજનો માનવ કેવો રાક્ષસ કે પાપથી ડરતો નથી. ભગવાને પ્રણામ કર્યા. સીતાના રૂપમાં જગદંબા સમજી ગયા, દોટ મૂકીને ભાગવા ગયા. શિવ પાસે આવ્યા.
ભગવાન શિવ તંત્રિયામી પૂછ્યું જગદંબાને, તમે શું કરીને આવ્યા? જગદંબા ખોટું બોલ્યા અને એ જગતની માં ખોટું બોલી તો એને બળી જવું પડ્યું. તમારી ને મારી શું દશા થશે સાહેબ? કથાને ધ્યાનમાં લેવા જેવું, આને સાંભળીને કપડાં ખખેરીને ઊભું થવા જેવું નથી, ઉતારવા જેવું છે. તમે આ નહીં કરી શકો. લાખો કરોડોના ધુવાણાથી છોકરાના લગ્ન કરી શકશો, પણ આ નહીં કરી શકો. આ બધાય નથી કરી શકતા. ઈશ્વરની કૃપા હોય એ જ કરી શકે. બાકી આ કરોડોપતિ પડ્યા સાહેબ, હવને હવની લાગી છે. હમણાં કોઈ મોટો માણસ આગેવાન હોય તો દુનિયા ભેગી થઈ જાય, કોઈ મોટાને લાવો તો દુનિયા ભેગી થઈ જાય, કારણ કે નામને દામની પડી છે. આ નાના નાના ભૂલકાઓએ ગૌ માટે કથાનું આયોજન કર્યું છે. આમાં તો મહાદેવ બેસીને સાંભળે, બધાનું કામ નથી. ભગવાન શંકરે ધ્યાનમાં જોયું, ભગવતી ખોટું બોલ્યા. શિવને ખબર પડી ગઈ કે જો આને પત્ની કહું તો એ પાપ લાગે, ને માં કહું તો ભોળો નાથ પણ પાપથી ડરે. એટલા માટે શાસ્ત્રો કહે છે પાપથી ડરજો. કોઈનું પાપ છુપાતું નથી. આજ નહીં તો કાલ, 2 વર્ષે 5 વર્ષે એ સામું આવશે. હરામનું કોઈને પચતું નથી ભાઈ. કદાચ પચી જાય તો તીડી પેઢીએ પૂરું થશે, કોઈ ખાનાર નહીં હોય. અને હશે તો ગાંડા ગરબા હશે સાહેબ. પંજાબમાં મારી કથા છે, બહુ મોટો મિનિસ્ટર છે, 2 છોકરા જવાન જો 20-20 વર્ષના ગાંડા છે. મારી છોકરાને નાગા પૂગા કરીને નવડાવે ધોડાવે, પૈસો ક્યાં નાખવાનો સાહેબ? હવે એની પછી કોઈ રહેશે નહીં, ત્રીજી પેઢી પૂરું થઈ જાય. માટે શાસ્ત્ર કહે છે હરામનું લેશો નહીં, હરામનું ખાશો નહીં, સાધુ સંતોને બ્રાહ્મણને સતાવશો નહીં, ગાયોને પરેશાન કરશો. ધર્મનું લેશો નહીં, કારણ કે ધર્મનું ધન એ ઝેર છે. એક આદો ઝેર પી જાય તો એક મરે, પણ આ ધર્મનું છે, એને લેવાથી આખું કુટુંબ ખતમ થઈ જાય છે. જેણે જેણે લીધું છે એના ઇતિહાસ તમે વાંચો સાહેબ. 5 વર્ષ 10 વર્ષ 50 પૂરું થઈ જાય છે. બીજી ત્રીજી પેઢીએ કોઈ ખાનાર નથી હોતું સાહેબ, અને હોય તો બધાય કોઈને પાણી પાનાર નથી હોતું. પાપથી ડરજો. કોઈને હસાવી ન શકો તો કોઈને રડાવશો નહીં, કોઈને આપી શકો નહીં તો કોઈનું લેશો નહીં. ધર્મ એક હોય છે, ગુરુ એક હોય, પણ સેવા બધી હોય. એવું નથી કે આને જ આપવું, આની જ કથા સાંભળવી. નહીં નહીં, આ સનાતન ધર્મ સાહેબ. સર્વભૌમ બહુરત્ના વસુંધરા. ભગવાનની કથા કોઈ પણ કહેતું હોય, ક્યાંય પણ હોય, સાંભળવી જોઈએ. આજ માણસ પોતાની જાતિવાદીમાં, કોમવાદમાં, પોતાના ધર્મમાં, તમે ધર્મ કોને કહેશો ભાઈ? ભગવાન એને કહેવાય જે 18 કોમનો હોય, સાધુ એને કહેવાય જે 18 કોમનો હોય ભાઈ. આ ખોડિયારમાં તમારા કુળમાં ક્યાં જન્મી, છતાં 18 કોમ એને માને. રામ તમારા કુળમાં ક્યાં જન્મો, છતાં 18 કોમ એને માને. કૃષ્ણ તમારા કુળમાં ક્યાં જન્મો, છતાં 18 કોમ જાણે. હનુમાન તમારા કુળમાં ક્યાં જન્મો, છતાં સારા વિશ્વ એને માને. સાધુ સંત એકના ન હોય, બધાયના હોય. આ ધર્મ ગ્રંથ એકનું ન હોય, બધાયનું હોય સાહેબ. રામ અને કૃષ્ણ એ કોઈ દેવ નથી ભાઈ, ભગવાન છે. રામો ધર્મ વિગ્રહ, કૃષ્ણ સ્વયં તો ભગવાન. ભગવાન કૃષ્ણ કે હું કાળનો કાળ, સ્વયં ભગવાન. તમે એને દેવ કેમ કહી શકો? તો સાક્ષાત નારાયણ નમસ્કૃતમ નરો ચૈવ નરોત્તમ, અને તમે દેવ કેમ કહી શકો? આ સર્વભૌમ છે સાહેબ. આનો પ્રચાર ન કરવો પડે, રામનો કૃષ્ણનો પ્રચાર ન કરવો પડે. સર્વભૌમ છે. કોણ નથી જાણતું રામ ને કૃષ્ણ ને શિવ? કઈ જાતિ, કયો ધર્મ નથી જાણતો ભગવાન કૃષ્ણ ને રામ ને? તમારે રામાયણ ને ગીતાનો, ભાગવતનો સહારો લેવો જ પડશે, કારણ કે સર્વભૌમ છે. તમારા ગીતાના આધારે, સનાતનના આધારે બોલવું પડશે. મોક્ષ તરફ જવું હોય તો રામ કૃષ્ણને પકડવા પડશે. મુક્તિ જોઈએ તો રામ કૃષ્ણને પકડવા પડશે. ત્યાગ કરવો પડશે, યોગી થવું પડશે, ધ્યાન કરવું પડશે, સાકાર મૂર્તિની પૂજા કરવી પડશે, તમારે ભજન કરવું પડશે, કીર્તન કરવું પડશે, જાપ કરવો પડશે. આ ઈશ્વરને મળવાનો રસ્તો છે સાહેબ. ભગવાન શિવે ધ્યાનમાં જોયું કે જગદંબાએ સીતાનું રૂપ લીધું. સીતા તો મારી માં છે, હવે શું કરું?
આને કહું તો ખોટું લાગે, મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી સતી મારી માં સમાન છે, જીવશે ત્યાં સુધી એને પત્ની નહીં કહું, મારી પાસે બેસાડીશ નહીં, એને હાથ નહીં લગાડો. મહાદેવ જગદંબાને લઈ કૈલાસ પર આવે છે. માતાજીને કહ્યું તમે અંદર જાઓ. જગદંબા અંદર ગયા, ભગવાન બહાર બેસી ગયા અને થયું કે લાવ હવે ભગવાનનું ભજન કરો. આને તો મરવાનું છે, આને બળવાનું છે, એના કર્યાને ભોગવવાના છે. લાય હું ભજન કરું. શંકર સહજ સ્વરૂપ સહારા, શંકર સહજ સ્વરૂપ સહારા, લાગી સમાધિ અખંડ અમારા, લાગી સમાધિ અખંડ અમારા. ઓ બીતે હું સહજ સહસ્ર સત્યાસી બીતે સવત, સહજ સત્યાસી તજી સમાધિ શંભુ અવિનાશી, લાગી સમાધિ, શંભુ અવિનાશી. એ લાગી સમાધિ, એ લાગી સમાધિ. ભગવાન ભોળાનાથ સમાધિ में બેસી ગયા. માતાજીને ખબર પડી ગઈ પ્રભુએ મારો ત્યાગ કર્યો છે. કોઈ પણ સ્ત્રીને દુનિયાનું સુખ આપી દો, સોનાના મહેલમાં રાખો, પણ એનો પતિ ન બોલાવે, એનો પતિ સારું વર્તન ન કરે તો એ પત્ની માટે બધું બેકાર છે. સીતાજી બોલ્યા છે જીય બીનું દેહ નદી બિન પાણી, જીય બિન દેહ નદી બિન પાણી, તૈસી અનાથ પુરુષ બિન નારી, તૈસી અનાથ પુરુષ બિન નારી. તો જીવ બિન દેહ નદી બિન પાણી, જીય બિન દેહ નદી બિન પાણી, એ તે છે અનાથ પુરુષ બિન નારી, વાલા તે છે અનાથ. પુરુષ બિન પાણી વગરની નદી નથી શોભતી, જીવ વગરનું આ શરીર શોભા નથી આપતું, એમ પુરુષ વગરની સ્ત્રી અબળાની શોભા નથી. જગદંબાને ખબર પડી ગઈ મારા પતિ સાથે મેં દગો કર્યો, વિશ્વાસઘાત કર્યો, મારા પતિએ મને ત્યાગ કર્યો, એ અંતર્યામી છે, હવે શું કરું? સતીએ ખાવા પીવાનું છોડી દીધું, શરીર સુકાઈ ગયું, વર્ષો વીતી ગયા, 87,000 વર્ષ. આ સતયુગની કથા. સતયુગમાં લોકો એટલું જીવતા હતા, 1 લાખ વર્ષ જીવતા હતા. પછી 100 ને ઓછી થઈ ગઈ, 10 પર આવ્યા, એમાંથી 100 ઓછી થઈ, 1000 પર આવ્યા, 1000 માંથી 100 ઓછી થઈ, 100 પર આવ્યા. અને જો આમાંથી 100 ઓછી થઈ તો આપણે કોઈ કામના નહીં રહીએ. ભગવાનને પ્રાર્થના કરો. આ જીવવા જેવો યુગ છે સાહેબ. કોઈને આપી ન શકો તો કોઈનું લેશો નહીં, કોઈને હસાવી ન શકો તો કોઈને રડાવશો નહીં, કોઈનું સારું ન કરી શકો તો ખરાબ કરશો નહીં, કોઈનું સારું બોલી ન શકો તો બુરાઈ કરશો નહીં. આ જીવવા જેવો યુગ છે. આપણા પૂર્વજોને આવું સુખ ન મળ્યું, ધૂળ ચાટી ચાટીને ગયા, પણ આપણી કરતાં બહુ સુખી હતા. એ આપણી પાસે બધું વસતા. તમારી જાતને સુખી માનતા હશો, પણ સુખદેવજી તો ના પાડે છે. કોઈ તન સે દુખી, કોઈ ધન સે દુખી, કોઈ રામ मन से ललाट, थोड़े थोड़े सब दुखी, हे राजा सुखी राम का दास. ભગવાનની ભક્તિ કરતો છે એ કળયુગમાં સુખી છે. મારી પાસે કાંઈ નથી સાહેબ, જેટલું તમારી પાસે છે એટલું મારી પાસે કાંઈ નથી. છતાં જુઓ, તમારી કરતાં 1000 ગણું સુખી છું. મારી પાછળ હજારો રોટી ખાય છે, ખવડાવે છે ભગવાન, પણ એક જીવ નિમિત્ત બની જાય છે. જગદંબાએ પસ્તાવો થયો, ભગવાનને પ્રાર્થના કરી, હે ઈશ્વર તું રામ બનીને કૃષ્ણ બનીને ભારતમાં જન્મતો હો,